વિરમગામ તાલુકાના ડુમાણા ગામમાં ખેતરના સેઢા ઉપર કરેલા ખેડાણનું મનદુખ રાખીને બોલાચાલી બાદ હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત. વિરમગામ રૂરલ પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ તાલુકાના ડુમાણા ગામમાં મૂળ થોરી વડગાસના રમેશભાઈ જાદવ નાઓના ખેતરમાં સેઢા ઉપર કરેલા ખેડાણનું મનદુખ રાખીને રમેશભાઈ તથા અન્ય વ્યક્તિઓને જેમ ફાવે તેમ ગાળો બોલીને આરોપીઓ દ્વારા ફરિયાદીના દીકરા સાથે ઝપાઝપી કરી તેમજ આરોપીઓ દ્વારા હીરાભાઈને લોખંડના પાઇપ વડે છાતીના ભાગે તેમજ રમેશભાઈને જમણા હાથના કાંડાના ભાગે મૂઢ ઈજા પહોંચાડી અને અન્ય આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે રમેશભાઈ પથુભાઈ જાદવ રહે થોરી વડગાસ વિરમગામ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપી ભરતભાઈ ભીખાભાઈ ઠાકોર, અશ્વિનભાઈ ભરતભાઈ ઠાકોર, અજયભાઈ ભરતભાઈ ઠાકોર તમામ રહે ડુમાણા વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ રૂરલ પોલીસે તમામ 3 સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.